નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું હેમાંગિની. સમાચારની શરૂઆતમાં નજર કરીએ મુખ્ય સમાચાર પર. ભારત અને ઇઝરાયેલના કોર્પોરેટ માંધાતા નક્કી કરે છે કે પરસ્પર વેપારને 5થી વધારી $20 બિલિયન સુધી પહોંચાડીશું. પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં યોજાયેલી સીઈઓ બેઠકમાં મેક ઇન ઇન્ડિયાને મળ્યો ઉત્તમ પ્રતિસાદ. G20 સમિટ માટે હેમ્બર્ગ પહોંચ્યા પ્રધાનમંત્રી. રક્ષા શક્તિ ક્ષેત્રે ગુજરાત રોલ મોડેલ બને એવું દાયિત્વ નિભાવવા યુવા શક્તિને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આહવાન. રક્ષા શક્તિ યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારંભમાં 338 યુવા છાત્રોને પદવી અને મેડલ્સ એનાયત. ઓપન યુનિવર્સિટીનો દરજ્જો આપવા કિરણ બેદીનું સૂચન. ગુજરાતના યુવાનોને લશ્કરમાં જોડાવાની અમૂલ્ય તક. વલ્લભ વિદ્યાનગરમાં 10 દિવસ માટે યોજાયો લશ્કરી ભરતી મેળો. 21 જિલ્લાઓના 71,000 ઉપરાંત 9 લોહિયાઓએ કરાવી છે નોંધણી. પહેલા દિવસે ડાંગ, સુરત, મહીસાગર અને દમણના 2,379 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ. લોક હૃદય સુધી પહોંચવા પ્રાદેશિક ભાષામાં સમાચાર પ્રસારણને વધુ ગુણવત્તાસભર બનાવવાની કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુની દૂરદર્શનની શીખ. દિલ્હીમાં પ્રાદેશિક સમાચાર વિભાગના વડાઓની રાષ્ટ્રીય બેઠકમાં સોશિયલ મીડિયામાં પદાર્પણની પહેલ કરનાર અમદાવાદ દૂરદર્શનને મળી પ્રશંસા. વેબસાઇટ ddnews.gov.in પણ ખુલ્લી મુકાઈ. સમાચાર વિસ્તારથી જોઈએ. ઇઝરાયેલનો 3 દિવસનો પ્રવાસ આટોપીને પ્રધાનમંત્રીનો કાફલો જર્મનીના હેમ્બર્ગ શહેરમાં પહોંચી ગયો છે. અહીં યોજાયેલ G20 સમિટમાં ભાગ લેનાર વિશ્વ નેતાઓ વચ્ચે ત્રાસવાદના પડકારનો પ્રતિકાર અને આર્થિક સુધારા વિશેની ચર્ચા કેન્દ્ર સ્થાને રહેવાની છે. 19 દેશના વડા અને યુરોપિયન યુનિયન એમ કુલ સંખ્યા 20 થાય છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનઘડિયા સહિતના ઉચ્ચ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે. આર્થિક પ્રગતિને બ્રેક મારનાર તથા માનવતાના દુશ્મન સમાન ત્રાસવાદને ભરી પીવાની મક્કમતા G20 સમિટ દાખવે તેવી અપેક્ષા ભારત સેવે છે. ઇઝરાયેલના તેલ અવીવ શહેરમાં પ્રધાનમંત્રી મોદીના વડપણ હેઠળ ભારત તથા ઇઝરાયેલના કોર્પોરેટ માંધાતાઓની બેઠક યોજાઈ ગઈ, જેમાં બંને દેશ વચ્ચેના વેપાર હાલના $5 બિલિયન થી વધારી વાર્ષિક $20 બિલિયન સુધી પહોંચાડવા નિર્ણય થયો હતો. બંને દેશના કુલ 30 સીઈઓ આ બેઠકમાં હાજર હતા. બંને દેશ વચ્ચે વેપારનું માળખું ગોઠવવા માટે 6 સમિતિની રચના કરવામાં આવી છે, જે સ્ટાર્ટઅપ, ફાર્મા, લાઇફ સાયન્સ, હોમલેન્ડ સિક્યુરિટી, ઉર્જા, ખેતીવાડી તથા વોટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રમાં કામ કરશે. મેક ઇન ઇન્ડિયાને વેગ આપવા ઇઝરાયેલ તૈયાર થયું હોવાથી બંને દેશ દ્વારા સ્ટાર્ટઅપ બ્રિજ શરૂ કરવા નિર્ણય થયો છે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં એકીકૃત અર્થવ્યવસ્થા અંગે સ્પષ્ટ મત રાખતા હોવાથી જીએસટી સંભવ બન્યું છે. તેમણે એક ફોર્મ્યુલા તૈયાર કરી જે નવી વ્યવસ્થા માટે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને તૈયાર કર્યા છે. જેટલીએ જણાવ્યું હતું કે જીએસટી વ્યવસ્થામાં રાજ્યો અને કેન્દ્રના ડઝનબંધ વેરાના સ્થાન માત્ર એક કર વ્યવસ્થા છે, જે સમગ્ર દેશ માટે એક સમાન દર છે. તેમણે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં જીએસટી બિલ પાસ કરવા બદલ ત્યાંની જનતા ને શુભેચ્છા આપી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ પ્રાદેશિક સમાચાર પ્રસારણને અગ્રતા આપી દરેક રાજ્યની મુખ્ય ભાષાની સેવા કરવાની શીખ દૂરદર્શનને આપી છે. દરેક રાજ્યના દૂરદર્શન કેન્દ્રમાં પ્રાદેશિક સમાચાર વિભાગનો હવાલો સંભાળતા અધિકારીઓની રાષ્ટ્રીય બેઠકને ખુલ્લી મૂકતા તેમણે કહ્યું હતું કે માણસના હૃદય સુધી પહોંચવા માટે તેની ભાષામાં વાત કરવી અનિવાર્ય હોવાનું તથ્ય સમાચાર સેવાને પણ લાગુ પડે છે. પ્રદેશની ભાષામાં રજૂ થતો જનતાનો અવાજ દેશનો મિજાજ વ્યક્ત કરતો હોવાથી દૂરદર્શનના પ્રાદેશિક પ્રસારણમાં ન્યૂઝ બુલેટિનની સંખ્યા વધે તેવી કોશિશ માટે પ્રસાર ભારતી સમક્ષ તેમણે અપેક્ષા રજૂ કરી હતી. સમાચારની પ્રસ્તુતિમાં સત્યથી નજીક અને સનસનાટીથી દૂર રહેવાના સંસ્કારનું પાલન કરવાની ટકોર કરતા શ્રી નાયડુએ કહ્યું હતું કે મોદી સરકારે આખા દેશની કાયાપલટ હાથ ધરી હોવાથી દૂરદર્શન માટે પણ રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મ જેવા ઉદ્દેશનું પાલન અગત્યનું બને છે. શ્રી નાયડુના હસ્તે વેબસાઇટ www.ddnews.gov.in ને ખુલ્લી મુકાઈ હતી. દૂરદર્શનના ડીજી ન્યૂઝ વિના જઈને સમાચાર સેવાની રાષ્ટ્રીય ઝલક રજૂ કરતા કહ્યું હતું કે વેબ ન્યૂઝરૂમની વિભાવના લાગુ કરી સોશિયલ મીડિયામાં સમાચાર પીરસવાની શરૂઆત અમદાવાદ ન્યૂઝરૂમે કરી બતાવી છે. ફેસબુક અને ટ્વિટર ઉપર ડીડી ગિરનારની સક્રિય હાજરીની નોંધ લઈ સૌએ અભિનંદન આપ્યા હતા.
news is news. It should not be contaminated with our views. But at the same time, while presenting the news, what is important? What is important is something happening for the country, for the welfare of the people, particularly the weaker sections, the downtrodden, the women, the youth. This should be highlighted. That is in your hands only. Strengthen mother tongue, strengthen Indian languages, propagate, promote more and more in your mother tongue, not your mother tongue, the mother tongue of the people of that region. And also try to impress upon them by using more and more local dialects, and also focusing more and more on local traditions, the culture. Social media outreach, I think, is the demand of the day. We should have separate web newsrooms. We should have mobile use of all social media platforms. Some of the RNUs, sir, I am happy to tell you, some of our RNUs, in spite of resource constraint, for example, Ahmedabad, Mumbai, Lucknow, they are very vibrant. They have already started social media platforms, use of social media platforms. So much so that in Ahmedabad, whenever there is an event, there will be a call by Chief Minister Gujarat that you please do live streaming on RNU's YouTube page. So, sir, there is a long road ahead. ગુજરાત રક્ષા શક્તિ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાઈ ગયો, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પૂર્વ આઈપીએસ મહિલા અધિકારી અને પોંડિચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ દીક્ષાંત અતિથિ તરીકે હાજરી આપી હતી. સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં દક્ષતા પ્રાપ્ત કરનાર 338 યુવા વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા. પોંડિચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ રક્ષા શક્તિ યુનિવર્સિટીની પહેલને આવકારતા અન્ય રાજ્યોમાં પણ આવા અભ્યાસક્રમો ઓનલાઈન ઉપલબ્ધ થાય તે માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીને ઓપન યુનિવર્સિટી બનાવવાનો વિચાર આપ્યો હતો. બધા યુવાનોને આજે પદવી મળી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન કે લો એન્ડ ઓર્ડર સિક્યુરિટી ફોર્સ બધામાં અભ્યાસુ ટ્રેન્ડ અને જે લોકોનામાં રુચિ છે એ જ લોકો એ ફોર્સમાં આવે. જેને રસ છે, રુચિ છે, જે આ 4 વર્ષ ભણે અને પછી આ કામમાં આવે તો એનાથી વેલ ડિસિપ્લિન ट्रेंड ए फोर्स ने लाभ था. हिंदुस्तान अपनी सारी परंपराएं सिविलाइजेशन योगा के थ्रू दुनिया को पहुंचाएगा तो एक विश्व का स्पिरिचुअल लीडर बनेगा. लेकिन ये यूनिवर्सिटी जो है मैं समझती हूँ 1.8 मिलियन पुलिस ऑफिसर्स को भी पहुंच सकती है. जैसे मैंने प्रार्थना की, सुझाव रखा कि अब ये ओपन यूनिवर्सिटी बने जिसमें तमाम पुलिस ऑफिसर्स को सारे देश में इसका फायदा मिले. ભારતીય સેનામાં ભરતી માટે આર્મી રિક્રુટિંગ ઓફિસ અમદાવાદ, જિલ્લા પ્રશાસન આણંદ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે વલ્લભ વિદ્યાનગર ખાતે લશ્કરી ભરતી મેળો શરૂ થયો છે. તારીખ 16 જુલાઈ સુધી ચાલનાર આ ભરતી મેળાને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના યુવાનોનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. લશ્કરી ભરતી મેળામાં 21 જિલ્લાના 71,039 જેટલા ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે અત્યાર સુધી ગુજરાતમાં યોજાયેલા લશ્કરી ભરતી મેળામાં સૌથી વધુ અને વિક્રમજનક છે. આજે સુરત, ડાંગ, મહીસાગર અને દમણના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ અંગે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસના નાયબ મહાનિયામક શ્રી દિનેશ ચડ્ડાએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનોમાં લશ્કરમાં ભરતી થવા માટેની ચાહના સાથે આકર્ષણ ઊભું થયું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ઉમેદવારોની દોડ બાદમાં શારીરિક ચકાસણી, ત્યારબાદ મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા બાદ કોઈ જાતિવાદ કે અનામતના ધોરણો સિવાય માત્ર ને માત્ર મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે, જેથી લશ્કરમાં ભરતીની લાલચ આપનાર દલાલોથી ઉમેદવારો તથા તેમના વાલીઓએ સાવધાન રહેવા પણ કહ્યું હતું. 4000 बच्चों ने इसके लिए फॉर्म भरे थे. तकरीबन 2386 बच्चे यहाँ पर आज उपस्थित हुए, जिसमें से वो काफ़ी बच्चे जो है दौड़ में और पीएमटी यानी फिजिकल मेजरमेंट में उनका सिलेक्शन हुआ. 21 જિલ્લાઓની અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે.
ભાવનગર જિલ્લાના ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બજરંગ દાસ બાપાની તપોભૂમિ બગદાણા ખાતે 9મીએ સમગ્ર માર્ગો બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠશે. આષાઢી પૂનમના દિવસે અહીં સવારની મંગળા આરતી બાદ ધ્વજા પૂજન અને ત્યારબાદ ગુરુ પૂજન હાથ ધરાશે, જેમાં લાખો ભક્તો આવવાની શક્યતા જોવા મળે છે. ભક્તોની સેવા માટે 1000 કરતાં વધુ સ્વયંસેવકો હાજર રહેશે. મહાપ્રસાદમાં લાડુ, ગાંઠિયા, શાક રોટલી, દાળ ભાતની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો માટે 1200 મણ લાડુ, 400 મણ ગાંઠિયા, 500 મણ શાકભાજી સહિતની તૈયારીઓ ચાલી રહી છે. રસોડા કામ માટે વિશાળ મંડપ, પાર્કિંગ, આરોગ્ય સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ શુભ પ્રસંગ ઉપર દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત રહેશે. અમારી ગણતરીએ 1 થી 1.5 લાખ મહેમાનો અહીંયા યાત્રિકો દર્શનાર્થીઓ ઉપસ્થિત રહેશે. આવનાર મહેમાનોને સગડું માટે છેલ્લા 1 અઠવાડિયાથી પાકી રસોઈ અમદાવાદના અમારા સ્પેશિયલ રસોઈયા બનાવી રહ્યા છે. દરેક વિભાગની કામની વહેંચણી ગોઠવાઈ ગઈ છે. આવનાર મહેમાનોને પંગતે બેસાડીને બહેનો ભાઈઓના અલગ રસોડા પંગતે બેસાડીને જમાડશે અમારા સ્વયંસેવકો. દમણ દીવ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન મુજબ દીવ કલેક્ટર PS જાનીના વડપણ હેઠળ આરોગ્ય વિભાગ દીવ દ્વારા માછીમાર ભાઈઓને આરોગ્ય એવા ઘર આંગણે મળી રહે તે માટે મીઠાવાડી આંગણવાડી વણાકબારા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં હૃદયરોગ નિષ્ણાંત જનરલ સર્જન, બાળરોગ ડોક્ટર, સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોએ તપાસ કરી હતી. આ કેમ્પમાં લોહી, પેશાબની તપાસ કરી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી. આ કેમ્પનો 481 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ ડોક્ટર મહેશ વૈશ્ય અને ટીમ દ્વારા યોજાયો હતો. આ કેમ્પનું મહત્વ શું છે કે જે લોકોમાં ડાયાબિટીસ કે હાઇપરટેન્શન એવા જે રોગો છે એનું જે નિદાન ન થતું હોય એવા લોકોનું અહીં નિદાન થાય અને એને જિંદગીભર અહીંથી દવાઓ પણ ફ્રી મળે એવું અમારું આયોજન છે. આ કેમ્પ અવારનવાર મહિનામાં એકવાર હોવો જોઈએ, જેથી કરીને અમારા માછીમાર ભાઈઓને સારું એવું હેલ્થ માટે સુવિધા મળી શકે. જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય મહિલા આયોગના સંયુક્ત ઉપક્રમે શહેરના ટાઉન હોલમાં નારી સંમેલન યોજાયું હતું. ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાવતીબહેન અંકોલિયાએ મહિલાઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં અનેક જગ્યાએ નારી અદાલત યોજવાનું રાજ્ય સરકારનું આયોજન છે, જેમાં મહિલાઓને વિના મૂલ્યે સરળતાથી ન્યાય મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે. આ નારી સંમેલનમાં ધારાસભ્ય વસુબહેન ત્રિવેદી, મેયર પ્રતિભાબહેન ખાસ હાજર રહ્યા હતા. અધ્યક્ષ જણાવ્યું હતું કે જામનગરમાં 2 નારી અદાલત ખોલવામાં આવશે. ત્યાં તેઓને વિનામૂલ્યે સામાજિક પ્રશ્નોનો ઉકેલવાની કામગીરી હાથ ધરાશે. બહેનોને જે કંઈ પ્રશ્ન હશે એ પ્રશ્ન પોતે રજૂ કરી શકશે. નારી અદાલતની અંદર 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી. બહેનોના પ્રશ્નનું સમાધાન મફતમાં કરવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા અમારી નારી અદાલતની ગામડામાં બી બીજી નારી અદાલતો જે ખુલ્લી છે એ બહેનોએ પણ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન કર્યું છે. જામનગર આયોગ મહિલા સંમેલન એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતે 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 કાંસ્ય પદક જીત્યા છે. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં શરૂ થયેલી 22મી ચેમ્પિયનશિપમાં પ્રથમ દિવસે ભારતના જી લક્ષ્મણે પુરુષોની 5000 મીટર સ્પર્ધામાં અને મનપ્રીત કૌરે મહિલાઓની શોર્ટપુટમાં સુવર્ણ પદક જીત્યો છે. મહિલાઓની લાંબી કૂદમાં ભારતની નીના વીએ 6.54 મીટરના જમ્પ સાથે બીજું સ્થાન મેળવી સિલ્વર મેડલ, જ્યારે નૈના જેમ્સે 6.42 મીટર કૂદ સાથે કાંસ્ય પદક જીત્યો છે. ભારતીય ડિસ્ક થ્રોઅર વિકાસ ગૌડાએ કાંસ્ય પદક જીત્યો હતો. ભારતની મહિલા દોડવીર દૂતી ચંદે 100 મીટર દોડની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. વાત કરીએ ક્રિકેટની તો કિંગસ્ટન ખાતે રમાયેલી વન ડે શ્રેણીની 5મી અને અંતિમ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવીને શ્રેણી જીતી છે. અણનમ 111 રન બનાવનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 205 રન બનાવ્યા હતા. કે હોપે 46 જ્યારે એસ હોપે 51 રન બનાવ્યા હતા. હોલ્ડર અને પોવેલે અનુક્રમે 36 અને 31 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ સમીએ 4, ઉમેશ યાદવે 3, હાર્દિક
હાર્દિક પંડ્યા અને કેદાર જાદવે એક વિકેટ ઝડપી હતી. ભારતનો શિખર ધવન 4 રને આઉટ થયા બાદ રહાણે 39 રને બીશોનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને કાર્તિક ભાગીદારી કરીને 36.5 ઓવરમાં જીત મેળવી હતી. આ વનડે શ્રેણીમાં રહાણેને પ્લેયર ઓફ ધી સિરીઝ જાહેર કરાયો હતો. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.